સુરત પોલીસનો ડ્રગ્સ એન્ડ સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે અલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાંથી ગાંજો વેચનારને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો। સુરત શહેર અલથાણ પોલીસે ગાંજો સાથે કિસમને પકડી પાડ્યો। અલથાણ પોલીસે બાતમીના આધારે ભરથાણા ખાતે કરિયાણાની દુકાનની આડમાં ગાંજો વેચતા પૂનમચંદ બહેરાને ઝડપી પાડ્યો, જેની પાસેથી પોલીસે 22,000થી વધુની કિંમતના 460.9 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો। પોલીસ તેની પૂછપરછ કરતા આરોપીએ પાંડેસરાના બ્રિજ પાસેથી કિસમ પાસેથી ગાંજો લાવ્યો અને છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી। હાલ તો અલથાણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી છે, શું હકીકત છે? જી ગઈકાલ તારીખ 20 ઓક્ટોબર 2025ના રોજ આશરે રાત્રિના 8 વાગે આજુબાજુ સર્વેલન્સ પીએસઆઈ એનડી પરમારને બાતમી મળેલ કે ભરથાણા ગામમાં આવેલ હળપતિવાસમાં શનિ મંદિરની પાસે પૂનમચંદ બહેરા નામનો માણસ જે છે પોતાની પાસે કોઈ પણ પાસ પરમિટ વગર એનડીપીએસને લગત ગાંજા જેવી વસ્તુ જે છે એને રાખીને છૂટક જે છે ગ્રાહકોમાં વેચાણ કરીને યુવાનોને જે છે નશાના માર્ગે દોરી રહ્યો છે। આ બાબતની જે છે એમને જાણ કરતાં જે એનડીપીએસ એક્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર જઈને રેડ કરતા આશરે 460 ગ્રામ જેટલો જે છે ગાંજો મળી આવેલ અને એની વિરુદ્ધ જે આરોપી જે છે પૂનમ બહેરા એની વિરુદ્ધ જે છે એનડીપીએસ એક્ટની કલમ 8, 20 અને 29 મુજબ જે છે કાર્યવાહી કરેલ છે। સર, આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, કઈ રીતના? આરોપી હાલ પોતે જે છે એ પાંડેસરામાં કોઈ બ્રિજ નીચે કોઈ કિસમ જે છે પોતે જોયેથી ઓળખી શકે એમ જણાવે છે, બાકી પોતાના નામ સરનામા એને ખબર નથી એવું જણાવે છે અને પાંડેસરા કોઈ બ્રિજ નીચેથી જે છે ગાંજો લાવ્યા હોવાની હકીકત જણાવે છે। સર, કઈ સપ્લાય કરવાનું કામ કરતો હતો આરોપી? એ આરોપી એવું કહે છે કે હું જે છે એને નાની નાની પુડીઓ બનાવીને જે છે મારા કસ્ટમર આવતા હોય છે જે મને લાગે કે મારે દેવા જેવો છે અને હું જે છે છૂટકની અંદર વેચાણ કરવાનું જણાવે। અને ક્યાંથી મંગાવ્યો હતો એને? એ જે મેં આપને જણાવ્યું એ પ્રમાણે પાંડેસરાની અંદરથી પોતે જણાવ્યું કે ભાઈ પાંડેસરાની અંદર એક બ્રિજની નીચેથી જે છે હું ગાંજો લાવેલો છું અને જે આ આરોપી છે એની વિરુદ્ધ અગાઉ અન્ય પણ 2 ગુનાઓ નોંધાયેલ છે એનડીપીએસ એક્ટ મુજબ, ટોટલ જે છે 3જો ગુનો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।